એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએમાં બેઠકોમાં ઘટાડો અને ફી વધારા સામે એબીવીપીએ કર્યો ઉગ્ર વિરોધ. ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બીસીએ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સાયન્સ ફેકલ્ટીના ડીન વિપુલ કમલકરને એબીવીપી દ્વારા આ મુદ્દે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ દરમિયાન ડીન વિપુલ કમલકરે સ્વીકાર્યું હતું કે છેલ્લા 3 વર્ષથી 80 બેઠકોની જગ્યા હોવા છતાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, જે પૂર્વ ડીન અને વહીવટીતંત્રની એક મોટી ભૂલ હતી. પૂર્વ વહીવટીતંત્ર દ્વારા વધારાના એડમિશન આપવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષથી સાયન્સ ફેકલ્ટીમાં બીસીએમાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે અચાનક બેઠકોની સંખ્યા ઘટાડીને માત્ર 120 કરી દેવામાં આવી છે. આ સાથે જ રેગ્યુલર અને હાયર પેમેન્ટ એમ બંને કેટેગરીમાં ફીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ ઊભું થયું છે અને આર્થિક બોજ પણ વધ્યો છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે જો આગામી 48 કલાકમાં ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને બેઠકોમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ સાયન્સમાં ડીન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય વિષય એ છે કે જે બીસીએ ડિપાર્ટમેન્ટ છે, જે હાયર પેમેન્ટ છે, તેની ફીસ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ફીસ હતી 47,000, આ વર્ષે 60,000 કરવામાં આવી છે. અને જે સ્પેશિયલ કેટેગરી છે તેની ફીસ હતી 1,13,000, તો આ વર્ષે 1,56,000 કરવામાં આવ્યો છે. તો આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીન સાહેબને રજૂઆત કરવામાં આવી છે અને 48 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે કે જો 48 કલાકમાં આ ફીસ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.